નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેયરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીએસએસબી દ્વારા જે મિત્રો ગાંધીનગર મહાનગરપાલિકાની જે સર્વેયરની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 20 ફેબ્રુઆરી 2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 20 ફેબ્રુઆરી 2026 થી લઈ અને 6 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 6 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે સર્વેયરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો, અહીં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે કે જેમાં ફોટાનું જે માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। હવે તમે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। કેવો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટો અપલોડ કરશો તો તે ફોટો છે તે માન્ય ગણાતો નથી। તે સિવાય ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત તમારે લખવાની રહેશે અને આ તારીખ છે તે છેલ્લા 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ, એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે, કારણ કે મિત્રો જ્યારે અહીં પરીક્ષા વખતે તમને હાજરી પત્રક એટલે કે કોલ લેટર આપવામાં આવશે તેમાં જો ફોટો ચોંટાડવાનો થશે તો તેમાં એ જ ફોટો ચોંટાડવાનો રહેશે કે તમે જે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલ છે। તે સિવાય મિત્રો, અહીં તમારી પાસે અલગ અલગ તબક્કામાં ગમે ત્યારે ફોટોગ્રાફ માંગવામાં આવે તો તમારે એ જ ફોટો રજૂ કરવાનો રહેશે। જો તમે જુદા જુદા તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 16 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 16 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 8 જગ્યા રહેશે। 8 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 1 જગ્યા છે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના ઉમેદવાર માટે પણ 1 જગ્યા છે। અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા છે, જ્યારે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 4 જગ્યા રહેશે। 4 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 16 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 16 જગ્યા છે તેમાંથી 1 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 6 માર્ચ 2026 તે તારીખને ધ્યાનમાં રાખી અને પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 6 માર્ચ 2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને સામાન્ય વર્ગના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે।
સામાન્ય વર્ગની જે દિવ્યાંગતા ધરાવતી મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગના જે દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ. જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને છૂટછાટ મળવાપાત્ર થતી નથી. વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ. તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલ હોવું જોઈએ. જે ઉમેદવારોએ ડિગ્રીમાં સિવિલ એન્જિનિયરિંગ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ નહીં ભરી શકે. માત્ર જે ઉમેદવારોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલ છે તે જ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે. ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે. તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે એટલે કે પરીક્ષા આપશો તો તેવા સંજોગોમાં તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. 9 માર્ચ 2024 સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો. વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 2 વિભાગ હશે. વિભાગ એ અને વિભાગ બી બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે. વિભાગ એ છે તેમાં કુલ 90 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે દાખલાઓ છે એટલે કે રીડિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે. તેમના 30 માર્ક રહેશે. ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે. તેમના પણ 30 માર્ક રહેશે. તે સિવાય જીકે સંબંધિત એટલે કે જે ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહ છે, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર છે તો તેમાંથી પણ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના 30 માર્ક રહેશે. આવી રીતે કુલ 90 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 90 માર્કનો વિભાગ એ રહેશે. જ્યારે મિત્રો વિભાગ બી છે તેમાં કુલ 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 120 માર્કનો વિભાગ બી રહેશે કે જેમાં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે તમે જે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલ છે, સર્વેયરને લગતી જે કામગીરી છે તેમાંથી 120 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. એવી રીતે મિત્રો વિભાગ એ માં 90 પ્રશ્ન, વિભાગ બી માં 120 પ્રશ્ન એટલે કે કુલ 210 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 એટલે કે 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. એ મિત્રો વિભાગ એ માં અને વિભાગ બી માં બંનેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા તમારે 40% ફરજિયાત લેવાના રહેશે. તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેયરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.